બધા મજામાં જશો। રોજ આપણા વિડીયોની લગભગ તમે બધા રાહ છો તો આપણો વિડીયો લગભગ રોજ તમને 7 થી 7:15 વાગ્યા સુધીમાં રેગ્યુલર મળતો રહેશે। તમારે મૂંઝાવાની જરૂર નથી, ક્યારેક એવું કામ હશે તો 10-15 મિનિટ મોડું થશે। તો બહુ વિડીયો ડિટેલમાં જતા નથી। ટાઇટલ જોયું ડુંગળીના પાકમાં ખંડની દવા। ખંડની દવા ટાઇટલ છે, પણ કેટલા દિવસે નાખવી મહત્વનો મુદ્દો છે। દવા કેટલા દિવસે નાખવી મહત્વનો મુદ્દો છે। ડુંગળી ચોપો મેજોરિટી 20 દિવસ પછી નાખો તો સારું। પછી ઘણાને એમ થાય કે ભાઈ સારું વહેલી નાખી દેવી, તો એવો કોઈ ઉપાય હોય તો જ્યાં ધાનુકો કંપનીનું 1 કિલો આવે છે, 15 દિવસ પછી આનો ઉપયોગ તમે કરી શકો છો। 15 ml જેવું માપ હોય છે આનું, દિવસ પ્રમાણે હોય છે આનું રેડી। એટલા દિવસ છે એની આજુબાજુ માપ છે, પણ 15 દિવસ પછી આનો ઉપયોગ કર્યો પટ્ટી પાન ગોળ પાનનું બંને બાળે છે। પછી હવે ઘણાનો પ્રશ્ન એવો હોય કે હાલો ભાઈ મારે આ દવા નથી વાપરવી, તો ઓપ્શન બીજો બતાવો। તો ઓપ્શનમાં પટ્ટી પાન ને ગોળ પાન માટેની મારી પાસે 2 ઓપ્શન છે અત્યારે રેડી। એક છે સફાસટ રેડી, અને બાયરનું વિક્સ ઉપર રેડી। આ દવા નામ છે, આમાં બેમાં ટેકનિકલ સેમ જ છે, કંપની અલગ અલગ છે રેડી। તમારે જે વાપરવું એ વાપરી શકો છો। આ પટ્ટી પાનમાં કામ કરે છે, જે આપણે કાળિયું ખાળિયું જે આવતું હોય એ પટ્ટી પાનમાં રેડી। આપણે એટલું બધું લાંબુ બોલતા આવડતું નથી, ટૂંકમાં જે તમારે પટ્ટી પાનનું આવે છે એમાં કામ કરશે। અમુક વસ્તુ નથી બળવાની, એ કોઈ રીતે બળવાની નથી, એટલે એની માટે પ્લીઝ ફોન નહીં કરતા। પછી ગોળ પાન માટે આપણી પાસે ટ્રોપિકલ કંપનીનું અને એક ભારતનું રેડી। આ ગોળ પાન માટેની છે, મતલબ આ જે આપણે ઇન્ડોફિલની જે આવે છે ગોળ, એ ટાઈપ આપણી પાસે આ 2 છે રેડી। એ વાપરી શકાય આપણે કંપની વાઇઝ તમને માહિતી હોય, પણ તમે ગોળ વાપરો। આ એટલે શું થાય, ડુંગળીને લતોડ લાગે, નુકસાન કરે, ટ્રેસમાં આવી જાય, મતલબ આમ એનો રંગ વિખાઈ જાય, તો એ વિખાવ ન દેવાની માટે આ એમિનો સીલ, જ્યાં તમે ખંડની દવા આ વાપરો તોય ઠીક છે, આમાંથી આ વાપરો તો આ દવા વાપરો ગોળ પાનની, એટલે ડુંગળીના પાંદડાને નુકસાન કરે। ડુંગળીના પાંદડા હોય આમ વાળી નાખે, તો એ હું ગોળ પાનની હિસાબે। અને કાલે આપણે એક વિડીયો એ પણ દેવાના છે, ઘઉંમાં પણ 20 દિવસ પછી દવા નખાય, એ દવાનું મિશ્રણ કઈ રીતે કરવું એમાં અત્યારે જતા નહીં, કાલે હું વિડીયો બનાવીશ ત્યારે તમને સમજાવીશ। પણ તમે જે ડુંગળીના પાકમાં ગોળ પાનની દવા નાખો છો એટલે ડુંગળીને ટ્રેસ કરે, તો એ ટ્રેસ ન લાગે એની માટે આ એમિનો સીલ કામ કરે છે રેડી। કોઈએ કદાચ ન વાપર્યું ખંડની દવા, પણ ડુંગળીના તમે મતલબ આ બીજી કોઈ સિવાય થ્રિપ્સની દવા નાખો ત્યારે પણ આનો ઉપયોગ કરશો, એટલે જે લતોડ લાગ્યો છે, જે રિજેક્શન આવ્યું છે એ પણ તોડી નાખશે। બીજું અત્યારે ડુંગળીના પાકમાં હેવી થ્રિપ્સનો બહુ અટેક છે, તો એનું પણ થોડુંક ટૂંકમાં લઈ આ નીમબોલ છે પ્રો S3, આનું રિઝલ્ટ સારું છે, આ પણ સાથે ઉપયોગ કરજો। ડુંગળીમાં એક દવાથી કામ નહીં કરે, કેમ કે અત્યારે ખુદ હાલો આવું છું, ફિલ્ડમાં ગયો તો કાળી થ્રિપ્સ ઉડે છે, જે મસરીવાળી રેડી, ઉડતી થ્રિપ્સ છે કાળી રેડી। તો એ ઘડી ગાય ઝપટમાં નહીં આવે, એની માટે તમારે ત્રોડ મરોડ આપણે કેમ પાણી પહેલાં પાળ બાંધી એવું થોડું કરવું પડશે રેડી। તો કોઈ વધારે ડિટેલમાં જતા નથી, નીમ બોઇલ કોઈ પણ કંપનીનું ડુંગળીના પાકમાં જરૂરથી વાપરજો।